મિત્રો, હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક ઓડિયો વાયરલ થયો છે. મમતાબેન દવેનું નામ છે. પોતે એવું કહે છે કે મને મહાદેવ પ્રસન્ન થયા હતા. 2100 રૂપિયા ચાર્જ કરે છે એના કોલના અને 5000 રૂપિયા ચાર્જ કરે છે એને મળવાના. આ બેનનું કહેવું એવું છે કે મને મહાદેવ પ્રસન્ન થાય છે, તો મહાદેવ એને કીધું હોય છે. અરે કોડાવ, બારા નીકળો અંધશ્રદ્ધામાંથી. આ બધા ધર્મનો ધંધો કરે છે આવા લોકો, એને રોકો. અને આપણા જેવા હલકાવ લોકો છે કે આવા લોકોને પ્રોત્સાહન આપે છે, આવા લોકો પાસે જાય છે જે આપણી સંસ્કૃતિ બગાડે છે. બીજી વાત કે ઘણા લોકો અત્યારે માતાજીની બલિ દે, પ્રાણીઓ જીવતા હોય એને કાપી નાખવાના અને પછી બલિ ચડાવવાની. તો માતાજી કોઈ દી એવું નથી શીખવાડતી, આવી અંધશ્રદ્ધા. માતાજી બલિની કે પૈસાની કે આવી બધી ભૂખી નથી. એ ભાવની ભૂખી છે, પ્રેમની ભૂખી છે. એને શ્રદ્ધાથી માનો અને ભગવાનને શ્રદ્ધાથી માનવાનો હોય. પૈસાથી, આ બલિ ચડાવવાથી, મૂંગા પ્રાણીને તમે કાપી નાખો છો, શું તમને મળે? તમારા ઘરમાં કોઈ બેન દીકરી હોય, એને ટચ કરી હોય કોઈ લોકોએ, તો તમારો કેવો મગજ ફાટી જાય છે. એમ તમે મૂંગા પ્રાણીઓને, અમુક લોકોને હલવડવાનું કામ કરો, ધર્મના નામે ધંધો કરી નાખો, સંસ્કૃતિ આપણી બગાડી નાખો, તો લોકોનો મગજ ન જાય. તો આવા લોકોથી દૂર રહો અને આ બંનેને એટલો આ વિડીયો શેર કરો અને મને કમેન્ટમાં કહો કે તમારું શું કહેવું છે.